જય માતાજી, આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને હર હર મહાદેવ. અને બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. આપણે ગુરુવાર છે અને બપોર સુધી કારખાનું ચાલુ છે અને હરપાલ જાગી ગયા છે, બરાબર ને? તો હરપાલ જાગી ગયો અને આપણે જવાનું છે કારખાને. બપોર સુધી કારખાનું ચાલુ છે અને ગુરુવાર છે એટલે કાલે પછી રજા આવે ને, બરાબર ને? ચાલો આપણે જવાનું છે. ખાઈ પીને નવરા થઈ ગયા છે જો, અને બને બ્લોકમાં. હા, હરપાલ ઉઠી ગયો અને આપણે જવાનું છે એમને કીધું ત્યાં પડી બધી વસ્તુ લઈ લેવી એટલે હળવું હળવું નીકળવી. પૈસા લેવા પડે ને, પૈસા 20 રૂપિયા એમાં રોજ છે આખો દી. હરપાલભાઈ એકલા છે અહીંયા ઘરે અને આપણે જવાનું છે કારખાને. તમને હું આજ કારખાનાનો વિડીયો બતાવે નિરાય કે બધી વ્યવસ્થિત, બરોબર ને? સાટા આવે છે. હાલો, કારખાને જવાનું છે. પગે લગી લેવી, દર્શન કરી લેવી. દર્શન કરી લો ભાઈ તમે, અમે કરી લેવી. તો હાલો કારખાને બેઠો. હલો મિત્રો, આપણે જવું છે નાસ્તો કરવા. અને જો વાદળું આવ્યું હતું, વરસાદ આવીને વી ગયો ઝરફરાટ. ફૂલ વરસાદ આવીને જો આમ વાદળું વી ગયું. આપણે જવાનું છે નાસ્તો કરવા. તો બને એવો વિડીયોમાં આપણે નાસ્તો કરીએ એવી. અને આજ છે ગુરુવાર, બપોર સુધી છે કારખાનું ચાલુ. દવાખાનું બંધ છે, બધું બંધ છે આજ. અને આપણે જવાનું છે નાસ્તો કરવા. ખ્યાલ જ છે, છોકરા આવવા મળ્યા છે ભણવા. બને રહ્યો વિડીયો. હાલો, આપણે આવી ગયા છીએ કારખાનેથી ઘરે. અને હરપાલ જો આવે છે દરવાજા ખોલવા. અને આપણે આવી ગયા ઘરે કારખાનેથી. બપોર સુધી કારખાનું ચાલુ હતું અને આવી ગયા છીએ ઘરે. એટલે જો હરપાલ આગળ ખોલ છે ડેલી. હાલો ખોલો, ખોલો, દેખાય છે દેખાય છે. ચલો ખોલ નાખો. કેમ નથી ગયો કારખાને? કારખાનું ઓલા નિશાળા કેમ નહીં ગયો? નિશા શું કેમ મજા નથી? કેમ શું લેવા જવું? હજી શું છું છે બતાવવા જાઉં? અહીંયા શું થાય છે? ગોટા વળે છે? તો ક્યાં જવું બતાવવા? તો સરસ લ્યો. વરસાદ આવવા મળ્યો ઝરફરાટ. ઝરફરાટ વરસાદ આવે છે. આ પતરામાં દેખાય, આમાં દેખાય હવે ને. એવા ઝાપટા એવા રાખે છે, એવું બધું ચાલુ છે. અને આપણે આવી જઈએ ઘરે અને બધું થાય છે જમવાનું. ચાલો હરપાલભાઈ બેઠા. હાલો આપણે ગૌશાળા બાકી છે, જે ગૌશાળા જવાનું બાકી છે. આવું ગૌશાળા આવું છે. હાલો મિત્રો ગૌશાળા. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ ગૌશાળા. અને જો અને માંડવી નાખવાની છે. આ કોઈક માંડવી ઉપાડીને નાખી ગયું છે. જો આવી કામ દાણા આવ્યા નથી લાગતા માંડવીમાં. જો સુકાઈ ગઈ માંડવી સુકાઈ ગઈ છે અને કોઈક નાખી ગયું છે ગાઉન નાખવા. તો આપણે હાલો એને થોડીક નાખી દેવી માંડવી
પછી હું તમને પાછો બતાવું. માંડી નાખી દઈએ થોડી આવી છે એટલે બધાને ખવડાવી દેવી. આવી છે આવું વાતાવરણ છે. ને આપણે માંડવી નાખી દીધી છે જો ખાવા. આને નાખી દીધી પછી આને નાખી દીધી થોડીક અને આટલી સાંજે બેને નાખી દેવું એટલે આખું દી ગણાઈ જાય માંડવીમાં. તો આપણે કારખાનેથી જવાનું છે ઘરે. હવે કારખાનેથી ગૌશાળા આવ્યા હતા, ગૌશાળા ઘેર જવાનું છે. સોરી. તો હાલો મિત્રો આપણે જમવા. હાલો મિત્રો આપણે જમવા બેસી ગયા છે અને જો દાળ ભાત બનાવ્યા છે અને ડુંગળી. હરપાલ સામો બેસી ગયો છે જમવા. એને દાળ ભાત બસ ભાઈ એમ ન કરે. બે જ જમવા દાળ ભાત છે, ખાલી ક્યારે શાક રોટલી બને છે, બની ગયું છે અને આપણે બેસી ગયા છીએ જમવા. કઈ રીતે ચાક આવી જઈશ ગરમા ગરમ. તો હાલો મિત્રો આપણે જમી લેવી. તમે જમી લો બને રહો વિડીયોમાં બ્લોગ. હા હલો મિત્રો આપણે આવી ગયા છીએ ગામમાં અને પાદર બેઠા છીએ દોસ્તારો સાથે બેઠા ઘડી ને રોંઢાનું થયું છે હવાન કર્યું છે. તો બનાવી દો વિડીયોમાં. બાય બાય. કેવા માંગો છો તમે? હાલો મિત્રો આપણે જમવાનું બનાવવાનું તૈયાર થઈ જશે ને બનાવવાનું છે શાક એનું કંટોલાનું શાક બનાવવાનું છે. તો કંટોલા અને આટલું લસણ નાખવાનું, એટલું લસણ નાખવાનું છે. ને બગદાણા ગયા હતા આ લોકો, બગદાણા ગયા હતા સેવા કરવા ગયા હતા એમ કે. હાલો આપણે જઈએ ધાબા ઉપર. હાલો મિત્રો આપણે આવી ગયા છે ધાબા ઉપર ને જો અત્યારે વાગી જવા છે દી આઠમી ગયો છે, વાગ્યા તો નથી એ કંઈ ખબર. અને જો વાતાવરણ થઈ ગયું છે મસ્તનું. આ બાજુ એક નંબર વાતાવરણ થઈ ગયું છે. હરપાલ હંતાઈ ગયો હતો. એવું લાગે આગળ વરસાદ આવશે પણ આવ્યો જ નહીં હસોડો. હરપાલ કેમ થયું તારે? સવારમાં સારું ઝાપટું આવી ગયું કા? બધું પલાળી દીધું હતું. ટાઈટ હોય છે. તો મિત્રો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ ને આપણે હું હરપાલ જોઈ બતાવ્યું હા છે. તો હું હરપાલ બે આવી ગયા છીએ ધાબા ઉપર બેહવા. બરોબર ને? ઘડીક બેસીશું, ઘડીક ફોન ઘુમડશું, એવું બધી વાત છે. તો હાલો મિત્રો આપણે વિડીયોમાં બન્યા રહીએ. હાલો મિત્રો આપણો બે આવી ગયા છે ગામમાંથી ઘરે અને હરપાલભાઈને જો મજા નથી, પોતું મેક્યું છે. પોતું મેકી દીધું છે. જો તાવ આવી જાય છે, પોતા મેક્યા છે. તાવ આવી જાય છે ને એટલે રાતનો તાવ આવી જાય છે, પાછો ટીકડી વહી જાય એટલે આપણે બેઠા છીએ અહીંયા. આપણે વિડીયો ન જાય ને હરપાલ ન જાય. તો આપણે ગામમાંથી બી ઘરે જોયું તો હરપાલભાઈને પોતું મેકી દીધું હતું અને આપણે તો એને બેઠા છે વાત જોઈને. મીઠાના પોતા એ સામું દેખાતું એટલે ખબર પડી જાય કે હાલો મિત્રો આપણે ભાગ લઈને આવી ગયા છીએ ગામમાંથી. જો ભાગ આવી ગયો છે. જો તમે જોઈ શકો મોડે વેફર લઈને આવી ગયા છે હરપાલ હાટું. અને આ શું છે? સેવ મમરા. શું છે? ટૂટલી છે. જોઈએ ટૂટલી છે. હરી છે તોડો તૂટી. શું છે? સેવ સમોસા. હરપાલભાઈ હાટું લઈને આવ્યા મોડે વેફર. તો મિત્રો આપણે એની આખું ભાગ લઈને આવી ગયા છીએ અને આપણે બધાનો ભાગ ખાવાનો છે. તો બ્લોગ અહીં પૂરો કરવાનો છે. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.